ધાંગધ્રા ખાતે 14 જેટલા મૃત પક્ષીઓની નીકળી સ્મશાન યાત્રા, લોકોને જાગૃત થવા જન અપીલ કરવામાં આવી। ઉત્તરાયણમાં પતંગની દોરીના કારણે 2 દિવસમાં 25 પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો 14 પક્ષીઓ મોતને ભેટ્યા। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। ધાંગધ્રા શહેરમાં અરાઈસ ગ્રુપ દ્વારા જે ઉત્તરાયણ નિમિત્તે જે પક્ષીઓના રેસ્ક્યુ કરાય છે, અંદાજે 25 ઉપર જેટલા પક્ષીઓના રેસ્ક્યુ કરાય છે। તો ઉત્તરાયણ પર જેને પણ આ ઉત્તરાયણ નિમિત્તે જે મહોત્સવ કરી છે એનું પરિણામ આ ઘાયલ પક્ષીઓને મળ્યું છે। એનું પરિણામ આ મોતને ઘાટ થયા છે પક્ષીઓ આપ જે જોઈ રહ્યા છો। તો હવેના સમયમાં, આવનાર સમયમાં આજ નહીં તો હવે જાગૃત થવું જ પડશે। 11 જે પક્ષીઓના જે મૃત્યુ થયા છે એ શૂન્ય લાવવાનો છે, જેથી કરીને હવે અમે એક અરાઈસ ગ્રુપ હતી એ જ આપ સૌને રિક્વેસ્ટ કરી છે કે પતંગ ઉડાડો પણ સવાર સાંજ ના જ ઉડાડો તો એ સૌથી સારું છે। અને અમે સરકારશ્રીને એ પણ એક વિનંતી કરી છે દરેક જીવદયા પ્રેમીઓ કે આ જે ચાઇનીઝ દોરીઓ જે છે જેનાથી કંઈક ગળા કપાય છે, આ પક્ષીઓ જે મોત ઘટને ઘાટ થાય છે, તેમજ જે ફાનસ ઉડે છે, તેમજ જે આ ફટાકડા ફોડે છે ઉત્તરાયણ નિમિત્તે, એની પણ પ્રતિબંધ લાવો સખત, જેથી કરીને આમાં જે પક્ષીઓના મૃત્યુ થાય છે એ પણ ઘટાડો થાય। તો ઉત્તરાયણના બીજા દિવસે 15મી જાન્યુઆરીના દિવસે આજરોજ અમે ધાંગધ્રા શહેરમાં મૃતક પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢી તેમજ તળાવના કિનારે અગ્નિ સંસ્કાર વિધિવત રીતે અમે કરવામાં આવ્યો છે। આ સેવા કાર્યમાં ધાંગધ્રાની દરેક ધર્મપ્રેમી જનતા જેઓએ એમને તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે એ સૌનો અમે ખૂબ આભાર માનીએ છીએ। અને આ સેવા કાર્યમાં જે લોકોએ ફંડ ફાળો આપ્યો છે એનો અમે સદુપયોગ કરીને ઉનાળામાં વિનામૂલ્યે પાણીના કુંડા તેમજ ચકલીઘર ચંદની ડીશનું વિતરણ કરી છે। તો એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને ભવિષ્યમાં પણ આ સેવા કાર્ય ખૂબ અવિરત રહે અને વધુ આગળ વધે એ બદલ આપ સૌ પાસે અપેક્ષા। આભાર। મારું નામ ભટ્ટ ઝંખના। ઉત્તરાયણ તો તમે મનાવી જ લીધી હશે ને, અને પાછળ તમે જોઈ રહ્યા છો કે આપણા એક દિવસના મોજ-શોખ માટે એક દિવસ આપણે જે કલરફુલ ડે બનાવ્યો રંગબેરંગી પતંગ ચગાવીને, એનું પરિણામ પાછળ જે કબૂતર, જે પક્ષીઓ મરી ગયા છે એ ભોગવી રહ્યા છે। એમના માટે આપણે એક બ્લેક ડે બનાવી દીધો છે, હે ને? તો મારી તમને એક બહુ જ રિક્વેસ્ટ છે કે હા, આજે વખતે બહુ ઓછા પક્ષીનું મૃત્યુ થયું છે, ઘણા બધા વ્યક્તિ જાગૃત થયા છે, પણ હજી પણ મારી રિક્વેસ્ટ છે, અમારે અરાઈસ ગ્રુપ વતી રિક્વેસ્ટ છે કે તમે હજુ જાગૃત થાઓ। જે આ 12 પક્ષીઓનું મૃત્યુ થયું છે ને, એ 12માંથી શૂન્ય થઈ જાય ને એટલા તમે આગળ આવો અને એકેય પક્ષીઓનું મૃત્યુ ન થાય એનું તમે ધ્યાન રાખો। અને હજી પણ આપણે ઘણા બધા આપણે શેરીમાં જોઈએ કે પછી ધાબા ઉપર જઈએ કે ગમે જે તે વિસ્તારમાં જઈએ ને તો પતંગો, દોરા બધું પડ્યું જ હોય છે અને એ ગાયો ખાય છે। એનાથી ગાયોના અત્યારે ઘણી બધી ગાયોના પેટમાં બાળક હોય છે, એ નાનું વાછરડું હોય છે, એ દોરા ખાવાથી પણ એ વાછરડાને તો નુકસાન થાય જ છે, હારે હારે ગાયને પણ નુકસાન થાય છે। એક સાથે 2 જીવનું નુકસાન થાય છે। એ નુકસાન ન થાય એની મારી દિલથી પ્રાર્થના છે કે તમે આજુબાજુ રહેતા, જે તે વિસ્તારમાં તમે રહેતા હોય ત્યાં દોરા કે જે કાંઈ બી પડ્યું હોય એને લો, એને એકઠો કરો અને એને સળગાવી દો, જેથી કરીને એનો નાશ થાય, જેથી કરીને પક્ષીઓ છે કે અબોલ પશુ પક્ષી છે કે પછી કૂતરાઓ છે કે ગાય છે એ ન ખાય અને એનું મૃત્યુ ન થાય, એને જીવનદાન મળે, એવી જ મારી અને અમારા અરાઈસ ગ્રુપ વતી પ્રાર્થના છે। થેન્ક યુ।